Hello friends, welcome to my channel. I am Dr. Payal. Today I teach about what is the importance of a business environment in any business or any business enterprises. એટલે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્ટ કઈ રીતે રહેલું છે કે પણ બિઝનેસમાં business environment has a great importance in determining many economic policy. બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્ટ ક્યાં છે તો આપણે ઇકોનોમિક પોલિસી ડિટરમાઇન કરતા હશું અથવા તેના રિલેટેડ ડિસિઝન લેતા હશું. ઇકોનોમિક પોલિસી એટલે શું થશે તો કે એમાં ફાઇનાન્શિયલ પોલિસી આવશે, ફિસ્કલ પોલિસી આવશે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પોલિસી આવશે, દેન એગ્રીકલ્ચર પોલિસી આવશે અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવશે. કે જે એ પોલિસી છે પ્રિપેર કરતા હશે અને ડિટરમાઇન કરવી હશે ત્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એને કન્સિડર કરવું પડશે. It also determines the form and nature of a business unit. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ થ્રુ છે ડિટરમાઇન થાય છે કે કેવા પ્રકારનું બિઝનેસ છે એનું ફોર્મ એનું સ્વરૂપ કેવું રાખશું અથવા તો એનું સ્ટ્રક્ચર કેવું રાખશું. ઇટ પ્રોવાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ક્રિએટ સ્ટ્રક્ચરલ ચેન્જીસ. એ શું કરે છે તો કે આંતરમાળખાકીય સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આવશે એમાં ઇરિગેશન એટલે કે જે સિંચાઈ કરે છે તે, પછી ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, જે કમ્યુનિકેશન કરે છે તે, એજ્યુકેશન, હેલ્થ, એ બધું શેમાં આવશે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે છે અને ક્રિએટ સ્ટ્રક્ચરલ ચેન્જીસ એટલે કે સ્ટ્રક્ચર એટલે કે માળખાકીય ચેન્જીસ એટલે કે સુધારા વધારા કરે છે. ઇટ એડ્સ ધ એલિમેન્ટ ઓફ અ ડાયનામિઝમ અને મોબિલિટી ટુ બિઝનેસ. એટલે કે આ શું એડ કરે છે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં ઘણા બધા પ્રકારના ચેન્જીસ આવે છે. એટલે કે ચેન્જીસ આવે છે એ શું કરે છે ડાયનેમિઝમ. એટલે કે ડાયનેમિઝમ એટલે શું થશે પહેલા છે ડાયનેમિક છે એ સમજવું પડશે. ડાયનેમિક શું એને ગુજરાતીમાં કહેવાશે ગતિશીલ. જ્યારે ડાયનેમિઝમ એટલે શું થશે તો કે ગતિશીલતા. હવે ફોર એક્ઝામ્પલ કોઈક વ્યક્તિ છે કે જે હિન્દુ ધર્મ છે એમાંથી છે એ મુસ્લિમ ધર્મ એક્સેપ્ટ એટલે કે એમાં છે ધર્મ અપનાવે છે તો તેને ગતિશીલતા કહેવાય. કે વ્યક્તિ ગતિશીલ છે. હજી એક એક્ઝામ્પલ, એક મજૂર છે જે મજૂરી છોડીને ખેતીની મજૂરી છોડીને કારખાનામાં જાય છે તો એક મજૂર છે કેવો છે તો કે ગતિશીલ, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ઓકે, એને ગતિશીલ કહેવાય. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ મૂવ ઓન કરી શકે. અને ગતિશીલતા તો ગતિશીલતા એટલે થશે અહીંયા છે એ કોઈ પણ વ્યક્તિ છે ધર્મ અપનાવી શકે તો એ કોણે કીધું ગવર્મેન્ટ છે એને સપોર્ટમાં હશે ને. યસ ઓર નો? યસ. તો ગવર્મેન્ટ એના સપોર્ટમાં હશે કે ના તમે છે તમારો જે ધર્મ છે એને ચેન્જ કરી શકો છો એક જગ્યાએ, એટલે કે કોઈ પણ બીજો ધર્મ એક્સેપ્ટ કરી શકો છો. એટલે કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ઇઝીલી જઈ શકે એવું બિઝનેસ એન્વાયરમેન્ટ ગવર્મેન્ટની જે કંઈ પણ પોલિસી લીગલ સિસ્ટમ આવી જશે એ છે ઇમ્પોર્ટન્ટ પ્લે કરે છે રોલ. તેવી જ રીતે જે એટલે કે ડાયનેમિઝમ શું કરે છે તો કે ઇટ એડ્સ ધ એલિમેન્ટ ઓફ ડાયનેમિઝમ અને મોબિલિટી ટુ બિઝનેસ. એટલે કે બિઝનેસ છે ઇઝીલી મોબિલિટી એટલે ચેન્જીસ જેવું જ થશે. કે શું કરે છે તો કે ડાયનેમિઝમ અને મોબિલિટી શેમાં એડ કરે છે તો કે બિઝનેસમાં કરે છે. કોણ તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ કેમાં તો કે બિઝનેસમાં છે ડાયનેમિઝમ અને મોબિલિટી એડ કરે છે. ઇટ ચેન્જ ધ રોલ ઓફ ગવર્મેન્ટ ઇન અ બિઝનેસ સેક્ટર. કે એમાં ચેન્જીસ છે ચેન્જીસ કેમાં લાવે છે તો કે ગવર્મેન્ટ ઇન બિઝનેસ સેક્ટર. બિઝનેસ સેક્ટર છે એમાં ગવર્મેન્ટનો રોલ કેવો છે તે લેટ ડિસ્કસ હિયર ધ ઇમ્પોર્ટન્ટ ઓફ અ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્ટ જોઈએ. ફર્સ્ટ વન છે નેચર અને ફોર્મ ઓફ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ ડિટરમાઇન્ડ બાય બિઝનેસ એન્વાયરમેન્ટ. એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ એટલે કે કોઈ પણ બિઝનેસ કોઈ પણ કંપની છે એનું નેચર. નેચર એટલે શું થશે તો કે એનું સ્વરૂપ. ફોર્મ એટલે કે કયા ટાઈપ્સની બિઝનેસ રાખવી, તો કયા ટાઈપનું બિઝનેસ રાખવું, એનું સ્વરૂપ કેવું રાખવું એ કોના દ્વારા નક્કી થશે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ દ્વારા નક્કી થશે. ઇટ પ્રૂવ એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ડિટરમાઇન ધ નેચર અને ફોર્મ ઓફ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ શું કામ કરે છે ડિટરમાઇન કરે છે કે કયા પ્રકારનું બિઝનેસ રાખવું, કેવું એનું સ્વરૂપ હશે, કયા ટાઈપ્સના બિઝનેસ રાખવા,
ઇટ પ્રોવાઇડ્સ મેની ઓપોર્ચ્યુનિટી ફોર બિઝનેસ, કે બિઝનેસ માટે છે ઘણા બધા પ્રકારની ઓપોર્ચ્યુનિટી તક છે પ્રોવાઈડ કરતા હોય છે. The form of the business enterprise is determined keeping in mind the availability of opportunity for business. એટલે કે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એનું ફોર્મેશન કરે, એનું સ્વરૂપ નક્કી કરે તો કોના દ્વારા નક્કી થાય છે? તો નક્કી થાય ત્યારે આપણે શું ધ્યાનમાં લેવું પડે કે જે કોઈ પણ બિઝનેસ આપણે કરીએ છીએ તો એની ઓપોર્ચ્યુનિટી છે કે નહીં. એટલે કે એ શું કરે છે તો કે બિઝનેસ એટલે કે અવેલેબલ ઓપોર્ચ્યુનિટી ફોર બિઝનેસ, એટલે કે એ ધ્યાનમાં રાખે છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે તો એ અત્યારે પ્રોડક્ટ ચાલે છે, ઓકે, તો ફ્યુચરમાં બી ચાલશે કે નહીં ચાલશે. એટલે કે કોઈ પણ બિઝનેસનું ફોર્મ નક્કી કરે છે કે કયા સ્વરૂપનું બિઝનેસ કરવું, કઈ પ્રોડક્ટ છે એને વેચવી, તો એના માટે છે એ ધ્યાન રાખશે કે ઓપોર્ચ્યુનિટી છે અવેલેબલ છે કે નહીં આપણા બિઝનેસ માટે. તે whether the firm should be smaller or bigger. ફર્મ છે, કોઈ પણ કંપની છે એ સ્મોલર એટલે કે નાની હોય કે મોટી હોય, કોના પર ડિપેન્ડ છે? ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ માર્કેટ અવેલેબલ. જેટલું માર્કેટ અવેલેબલ હશે, નાનું માર્કેટ હશે તો મોટી બિઝનેસ નાખશું તો પણ શું થશે? એટલે કે માર્કેટ જેવું હશે ને તેવું છે એના પર ડિપેન્ડ હોય છે કે કોઈ પણ ફર્મ છે એ સ્મોલ રાખે કા બિગ રાખે ફર્મ. અવેલેબિલિટી ઓફ ફાઇનાન્શિયલ મીન્સ ઓલ્સો પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે કે અવેલેબિલિટી ઓફ ફાઇનાન્શિયલ મીન્સ એટલે કે ફાઇનાન્સ આપણને કઈ રીતે મળશે, ક્યાં મીન્સ ક્યાં માધ્યમ થ્રુ મળશે, કે લોન થ્રુ લેશું અથવા તો વ્યાજ એટલે કે એ રીતે પણ મળે છે. તો કે અવેલેબિલિટી ઓફ ફાઇનાન્શિયલ મીન્સ કયા રસ્તાઓ છે કે એના થ્રુ આપણે લઈ શકશું, તો એ અવેલેબલ છે કે નહીં એ છે ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે. વેધર ધ બિઝનેસ શુડ હેવ અ સોલ પ્રોપ્રાઇટર, એટલે કે એકાંકી પેઢી નાખશે, એમાં એક જ માલિક હોય છે, ઓર પાર્ટનરશિપ એટલે કે એક કરતાં વધારે, ઓર રેઝ જોઈન્ટ કેપિટલ કંપની યા કેપિટલ છે. ધેટ મીન્સ શું થશે? જોઈન્ટ તો ખબર પડે કે એક છે અને બીજું મર્જિંગ કરે તે, એટલે કે જોઈન્ટ કેપિટલ એટલે કે વધારે જેમાં મૂડીની જરૂર હોય તેવી કંપની, એટલે કે જોઈન્ટ કેપિટલ કંપની. ફોર એન એક્ઝામ્પલ તમે ફિયાટ એટલે કે ફિયાટ ક્રિસ્લર પ્લસ ગૂગલ, એટલે કે ફિયાટ ક્રિસ્ટલ શું છે? એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે જે ઇટાલિયનની છે, પ્લસ ગૂગલ એટલે કે ગૂગલ છે એને છે ફિયાટ ક્રિસ્લર છે એને સપોર્ટ કરે, એટલે કે બેનું મર્જિંગ થયું અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે લોન્ચ કરવામાં આવેલી હતી. અહીંયા એ પણ જોઈ શકો કે ગૂગલ છે એની પાસે શું છે તો કે પૈસા છે, ફાઇનાન્સ છે, જ્યારે ફિયાટ ક્રિસ્લર પાસે તો એની સ્ટ્રેટેજી છે, થીમ છે કે કઈ રીતે બનાવીશું સેલ્ફ ડ્રાઇવિંગ કાર. એટલે કે આ બંનેનું મર્જિંગ થયું જેના થ્રુ પ્રોજેક્ટ એટલે કે પણ એને મોડલ રજૂ કરવાનો હતો, તો સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે જે એને પ્રેઝન્ટ કરી હતી. પછી તો કે સેમસંગ પ્લસ સ્પોટીફાઈ. વોટ ઇઝ સ્પોટીફાઈ? સેમસંગ તો ખબર પડે. સ્પોટીફાઈ છે ને એ એપ્લિકેશન છે, એમાં 10,000 પ્લસ સોંગ છે વિધાઉટ નેટ છે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. એટલે કે સેમસંગ અને સ્પોટીફાઈ છે એણે પણ છે એપ લોન્ચ કર્યું ત્યારે, એટલે કે સ્પોટીફાઈ છે એની પાસે સ્ટ્રેટેજી હતી, જ્યારે સેમસંગ છે એની પાસે એના સ્પેર પાર્ટ પણ યુઝ કરેલા હતા અને એ પણ ફાઇનાન્શિયલી એબલ છે. એટલે કે સેમસંગ પ્લસ સ્પોટીફાઈ એનું બંનેનું મર્જિંગ થયું હતું અથવા તો જોઈન્ટ કહી શકો તમે. અહીંયા ડિપેન્ડ્સ ઓન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટ છે એવું અવેલેબલ છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા સેમસંગ છે, ઓકે, સ્પોટીફાઈ છે લોન્ચ કરે છે તો એના યુઝર છે કે નહીં એ જોશે ને, ડાઉનલોડ કરશે કે નહીં સોંગ તો એ કરશે. તેવી જ રીતે ફિયાટ ક્રિસ્ટલ પ્લસ ગૂગલ છે તો એવું જોશે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે નહીં, એવું લોકો છે એ આપણી જે સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે એને પરચેસ કરશે કે નહીં કરશે, કે તેના પર ડિપેન્ડ હોય છે. બિઝનેસ એન્વાયરમેન્ટ પર ડિપેન્ડ કે એકાંકી સોલ પ્રોપ્રાઇટર રાખવી, પાર્ટનરશિપ રાખવી યા જોઈન્ટ કેપિટલ કંપની રાખવી. In a business, whether only the goods should be produced or start production and distribution together can be decided considering the local environment of a business. એટલે કે બિઝનેસનું લોકલ એન્વાયરમેન્ટ કેવું છે તેના બેઝ પરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે કોઈ પણ બિઝનેસ છે ખાલી ગુડ્સ એટલે કે વસ્તુનું ઉત્પાદન જ એટલે કે પ્રોડક્શન જ કરશે કે એને પ્રોડક્શનની સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરશે. એ કોના પર ડિપેન્ડ હોય છે કે લોકલ માર્કેટ પર ડિપેન્ડ હોય છે. મોરેવર વેધર ઓનલી લોકલ ડિમાન્ડ મસ્ટ સેટિસ્ફાય
એટલે કે કોઈ પણ બિઝનેસ છે ઓનલી લોકલ, એટલે કે આપણા દેશની જ જે કંઈ પણ પ્રાદેશિક કંઈ પણ માંગ છે એને જ સેટિસ્ફાય, એને જ સંતોષ કરશે, યા or arrange for export can be determined after studying the business environment. બિઝનેસ છે એન્વાયરમેન્ટનું સ્ટડી કરીને પછી એ વિચારશે કે ભાઈ હું અત્યારે લોકલ માર્કેટમાં, એટલે કે લોકલ માર્કેટમાં વસ્તુ વેચું છું, એના લીધે હું છે એની સાથે એક્સપોર્ટ પણ કરું, એટલે કે અરેન્જ ફોર એક્સપોર્ટ, એક્સપોર્ટ માટે અરેન્જમેન્ટ, એટલે કે એક્સપોર્ટ કરવાનું ક્યારે વિચાર છે, તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું સ્ટડી કરેલું હશે ત્યારે. ડિસાઇડિંગ ડિસિઝન રિગાર્ડિંગ અવેલેબિલિટી ઓફ ન્યૂ મટીરિયલ, પછી એનર્જી, સ્કિલ, લેબર, distribution and sales can be taken after in-depth study of a business environment. બિઝનેસ એન્વાયરમેન્ટનું છે in-depth આપણે એની અંદર છે સ્ટડી પ્રોપર કરેલું હશે પછી જ છે એ જાણી શકીએ કે ન્યૂ મટીરિયલ છે કેટલું અવેલેબલ છે, પછી એનર્જી છે એ એટલે કે ત્યાં અવેલેબલ છે કે નહીં, જે આપણે બિઝનેસ સ્થાપીએ છીએ ત્યાં અહીંયા રો મટીરિયલ આવશે, પછી એનર્જી એટલે કે જે ઇલેક્ટ્રિસિટી છે તે ત્યાં અવેલેબલ છે, આપણને જોઈએ તેવા વર્કર ત્યાં છે કે નહીં, પછી ડિસ્ટ્રીબ્યુશન અને સેલિંગ માટેનું કેવું રહેશું, એની પ્રોપર પ્લેસ ત્યાંની છે કે નહીં, લોકેશન છે કે નહીં, એના માટે છે. એટલે કે ફર્સ્ટ વન શું છે તો કે ધ નેચર એન્ડ ફોર્મ ઓફ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ ડિટરમાઇન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટ દ્વારા એ નક્કી કરી શકીએ કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે એનું કેવું નેચર રાખવું, કેવું ફોર્મ રાખવું, કયા ટાઈપની પ્રોડક્ટ બનાવવી, કયા પ્રકારના એને બિઝનેસ રાખવો, સોલ પ્રોપ્રાઇટર રાખવી, પાર્ટનરશિપ રાખવી, યા જોઈન્ટ કંપની રાખવી. સેકન્ડ વન છે ક્રિએટ્સ ચેન્જીસ ઇન અ સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી. ઇકોનોમીનું જે સ્ટ્રક્ચર છે, જે માળખું છે, એમાં ચેન્જીસ કોણ કરે છે? બિઝનેસ એન્વાયરમેન્ટ છે ચેન્જીસ લાવે છે. સોશિયલ એટલે કે સોસાયટીમાં કોઈ પણ ચેન્જીસ થાય, પોલિટિકલ એટલે કે ગવર્મેન્ટ ચેન્જ થાય, અને ઇકોનોમિક ચેન્જીસ થશે, ગીવ બર્થ ટુ ચેન્જ ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે સોશિયલ, પોલિટિક, ઇકોનોમિક ચેન્જીસ થશે, તેના લીધે છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ થશે. These changes in business environment cause structural change in economy. કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં ચેન્જીસ ક્યારે થશે, કોના લીધે થશે, કોના કારણે થશે, તો કે જે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય છે તે. સ્ટ્રક્ચર એટલે કે માળખાગત કંઈ પણ ચેન્જીસ થાય છે તે. ફોર એક્ઝામ્પલ, in 1950 to 51 in Indian economy GDP share in agriculture. GDP છે એમાં એગ્રીકલ્ચર એટલે કે આપણી ઇકોનોમી છે એમાં મેઇન 3 ફેક્ટર છે. ફર્સ્ટ વન એગ્રીકલ્ચર, સેકન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ થર્ડ વન સર્વિસ સેક્ટર. એટલે કે જીડીપી છે એમાં એગ્રીકલ્ચર છે એનું શેર કેટલું છે, પછી ઇન્ડસ્ટ્રીઝનું કેટલું છે અને સર્વિસ સેક્ટરનું કેટલું છે. તો એ ડેટા આપેલો છે 1950 to 51 નો આપેલો છે. તો કે એગ્રીકલ્ચર છે એનું 55.4% છે એગ્રીકલ્ચરનું પોર્શન હતું જીડીપીમાં, જ્યારે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરનું 16.1%, એવી જ રીતે સર્વિસ સેક્ટરનું 28.5% હતું. તો કેમાં તો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં સર્વિસ સેક્ટરમાં હતું કે જ્યાં બધા જીડીપીમાં રેશિયો હતા. તેવી જ રીતે ઇન 2013 અને 14 એટલે કે 13-14માં શું થયું તો કે એમાં ચેન્જીસ આવ્યા કે એગ્રીકલ્ચરનું કેટલું થઈ ગયું તો કે 55% ટુ 13 થઈ ગયું, એટલે કે 13.9%, જ્યારે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર છે એનું 16 પ્લસ થયું એટલે કે ઇન્ક્રીઝ થયું 26.1%, જ્યારે સર્વિસ સેક્ટર છે એમાં બધા કરતાં વધારો થયો એટલે કે 28.5% ટુ 59.9%, એટલે કે 60% જેવું થઈ ગયું રિસ્પેક્ટિવલી. એઝ પર ધ લેટેસ્ટ એસ્ટિમેટ, એટલે કે અત્યારનો જે લેટેસ્ટ એસ્ટિમેટ છે એના એકોર્ડિંગ ધ શેર ઓફ એગ્રીકલ્ચર ફિલ્ડ ઇન 2010-11 was 16.6%, share of industries in 25.6%, and share of a service sector was 57.8%. એટલે કે આ બંને વચ્ચે કોઈ એટલો ડિફરન્સ નથી. It can be seen here that during the 57 years, 57 years દરમિયાન the GDP share of agriculture, જે એગ્રીકલ્ચરનો જે GDP શેર છે has been reduced to less than 1/3, એટલે કે ઘટીને કેટલો થઈ ગયો છે કે ત્રીજા ભાગ કરતાં પણ ઓછો થઈ ગયો છે. The GDP share of industrial and service sector has gone up remarkable, એટલે કે ગણાય તેવું, એટલે કે શું થયું કે સારો એવો છે ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરમાં છે વધારો થયો જોવા મળે છે. શેમાં તો કે જીડીપીના પોર્શનમાં.
These are indicator of major changes in the structure of Indian economy. Due to the changes in the business environment in India, industries and service sector has developed remarkably. એટલે કે આ ઇન્ડિકેટર છે કે જેના થ્રુ છે these are indicator of a major changes. એટલે કે આ સેક્ટરમાં ચેન્જીસ થાય છે એના લીધે જ જે કંઈ પણ ઇન્ડિયનની ઇકોનોમી છે એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થતું હોય છે. Due to changes in a business environment in India, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં ચેન્જીસ થશે તો એના લીધે છે ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર છે હેવ ડેવલપ્ડ રિમાર્કેબલી. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ચેન્જીસ થયું જેના લીધે ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર છે એ સારું એવું છે ડેવલપમેન્ટ કરેલું છે. In a business sector and service sector, new business units have come up and developed. કે બિઝનેસ સેક્ટર અને સર્વિસ સેક્ટર છે એમાં ઘણા ન્યૂ બિઝનેસ છે એન્ટર થયા છે અને ડેવલપ થયા છે. In India, the production of a consumer and a manufacturing goods along with the perishable and a durable goods went up substantially. એટલે કે જે ઇન્ડિયા છે તેમાં કન્ઝ્યુમર ગુડ્સ કન્ઝ્યુમર જેનો ડાયરેક્ટ કન્ઝ્યુમ યુઝ થતો હોય તે, પછી તો કે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ગુડ્સ કે એવી ગુડ્સ પ્રોડક્શન કરવાની કે જેનો બીજા કોઈ પર્સન પણ તેના માટે યુઝ કરે તો કે પ્રોડક્શન કરવા માટે અથવા તો મેન્યુફેક્ચરિંગ કરવા માટે. એટલે કે એની સાથે સાથે પરિશેબલ એટલે કે નાશવંત અને ડ્યુરેબલ એટલે જે ટકાઉ વસ્તુઓ છે એનું પણ વધ્યું છે. It's a service sector. In a service sector, banking, insurance, પછી telecommunication, transport, etc. છે also witness great revolution. એટલે કે એને પણ છે એ સારું એવું છે ગ્રેટ રિવોલ્યુશન થયેલું છે. એટલે કે જે સર્વિસ સેક્ટર છે એમાં બેન્કિંગ સેક્ટર ડેવલપ થયું છે, ઇન્સ્યોરન્સમાં, પછી ટેલિકમ્યુનિકેશન. વોટ ઇઝ ધ ટેલિકમ્યુનિકેશન? કે ટેલિકમ્યુનિકેશન એટલે શું થશે તો કે ટેલિકમ્યુનિકેશન છે કે એમાં જે કંઈ પણ કમ્યુનિકેશન કરવામાં આવે છે, વાતચીત કરવામાં આવે છે તો એમાં મોડર્ન ટેકનોલોજીનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ કેબલ, પછી ટેલિફોન યુઝ કરે, રેડિયો યુઝ કરે, પછી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અથવા તો નવી ટેકનોલોજી, સ્માર્ટફોન. એટલે કે જે કમ્યુનિકેશન કરવામાં આવે છે એમાં ટેકનોલોજી થ્રુ જે કંઈ પણ ચેન્જીસ આવ્યા છે કે જેના થ્રુ કમ્યુનિકેશન છે ઇઝીલી બનેલું છે. એટલે કે જે કંઈ પણ એમાં ચેન્જીસ ટ્રાન્સપોર્ટ એટસેટ્રામાં ચેન્જીસ એટલે કે ઇઝ ઓલ્સો વિટનેસ અ ગ્રેટ રિવોલ્યુશન. એટલે કે સારો એવો ડેવલપમેન્ટ થયું છે. એટલે કે વિટનેસ એટલે શું થશે તો કે ખૂબ જ એટલે કે મોટા પ્રમાણમાં ગ્રેટ રિવોલ્યુશન એટલે કે સારી એવીમાં ક્રાંતિ થઈ છે. ક્રાંતિ ક્યારે થશે કે જ્યારે વધારે પડતા છે એમાં ચેન્જીસ થશે ત્યારે. ધીસ ઇઝ ઓલ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન અ બિઝનેસ એન્વાયરમેન્ટ. આ બધું શા માટે થયું છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ ચેન્જીસ થયું છે તેના લીધે. એટલે કે ક્રિએટ્સ ચેન્જીસ ઇન સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી. ઇકોનોમીનું જે સ્ટ્રક્ચર છે જૂનું માળખું છે એમાં પણ ચેન્જીસ લાવે છે. કારણ કે ઇકોનોમિક એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ક્યારે ચેન્જીસ થશે જ્યારે સોશિયલ, પોલિટિક અને ઇકોનોમિક ચેન્જીસ થશે ત્યારે. અને સ્ટ્રક્ચર ચેન્જીસ એમાં કઈ આવશે તો કે એગ્રીકલ્ચર 3 ડિપાર્ટમેન્ટ હોય છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર. ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર છે એને પહેલા પોર્શન ઓછું હતું એટલે વધારે હતું 55% હતું જ્યારે 2013-14માં કેટલું થઈ ગયું 13.9% થઈ ગયું. એટલે કે 1/3 કરતાં પણ ઓછું થઈ ગયું એટલે કે ત્રીજા ભાગ કરતાં પણ ઓછું થઈ ગયું. જ્યારે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર છે એમાં 16% જ હતું તેમાંથી 26% થયું એટલે કે સારો એવો વધારો થયો છે. તેવી જ રીતે સર્વિસ સેક્ટર છે એમાં બધા કરતા એટલે કે 28% ક્યારે હતું 1950-51માં હતું જ્યારે 59 એટલે 60% જેવું 2013-14માં થયું. એટલે કે આ 57 years છે એમાં એગ્રીકલ્ચર છે રિડ્યુસ થઈને ત્રીજા ભાગનું થઈ ગયું છે. જ્યારે જીડીપીમાં છે ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર છે એ સારા એવા વધારો એમાં થયેલો છે. એટલે કે જે ઇન્ડિયા છે એમાં ઇન્ડસ્ટ્રીઝ અને જે નવી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ અને જે સર્વિસ સેક્ટર છે એમાં ન્યૂ બિઝનેસ છે ડેવલપ થાય છે, એન્ટર થાય છે અને તેના લીધે છે પ્રોડક્શન એટલે કે કન્ઝ્યુમર અને મેન્યુફેક્ચરિંગ ગુડનું પ્રોડક્શન કરતાની સાથે સાથે પરિશેબલ અને ડ્યુરેબલ ગુડ્સ છે એનો પણ સારો એવો વધારો થયો છે. એમાં પણ છે પ્રોડક્શન કરે છે કે જેના થ્રુ સર્વિસ સેક્ટર છે એમાં પણ સારી એવી એટલે કે ગ્રેટ રિવોલ્યુશન છે
એટલે કે ક્રાંતિ આવેલી છે કે બેન્કિંગમાં પણ, ઇન્સ્યોરન્સ, ટેલિકમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટ, કે જેના લીધે છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ આવે છે. થર્ડ વન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ફોર બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ. કોના માટે? તો કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, માળખાગત ફેસિલિટી કહી શકો તેને, એમાં શું આવશે? બેન્કિંગ આવશે, ઇન્સ્યોરન્સ આવશે, હેલ્થ આવશે, પછી કમ્યુનિકેશન આવશે, પછી ઇરિગેશન એટલે કે સિંચાઈ આવશે, એ બધું છે, ઇલેક્ટ્રિસિટી, એ બધું એમાં આવશે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી છે. ફોર એક્ઝામ્પલ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે તો ટ્રાન્સપોર્ટેશન થ્રુ જ ટ્રાન્સપોર્ટેશન કરશે, એટલે કે ટ્રાન્સપોર્ટેશન થ્રુ જ એની વસ્તુને કસ્ટમર સુધી પહોંચાડશે ને, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે એ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ માટે છે એ વધી છે. બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ અ કલેક્શન ઓફ ઓલ ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ એક શું છે? તો કે કલેક્શન છે, એમાં બધી જ ઇકોનોમિક એક્ટિવિટી છે એ બધા જ ટાઈપની ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં સમાવેશ થાય છે. થ્રુ ધીસ ગ્રુપ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, એટલે કે આ ગ્રુપ છે, આ કલેક્શન કરેલું છે ઇકોનોમિક એક્ટિવિટીનું, એ એન્કરેજિંગ અને સસ્ટેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આર રાઇઝ. એ શું કરશે? તો કે એન્કરેજિંગ કરશે, મોટિવેટ કરશે અને ટકાવી રાખશે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે જે વધી કેમ શકે, એટલે કે વધારે વધે એના માટે છે એન્કરેજ કરે છે. તે બીકમ હેલ્પફુલ ઇન એસ્ટાબ્લિશમેન્ટ, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ ઓફ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ. કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ ન્યૂ બિઝનેસ વિચારે છે કરવાનું, અથવા તો મેનેજમેન્ટ કરવાનું વિચારે મેનેજમેન્ટ કરે છે, અથવા તો ડેવલપમેન્ટ કરવાનું એટલે કે વિચારે છે, તો એમાં યુઝફુલ થશે કોણ? તો કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે યુઝ થાય છે. ડેવલપમેન્ટ ઓફ રોડ્સ, રોડનું ડેવલપમેન્ટ થશે. પછી ટ્રાન્સપોર્ટેશન છે એની ફેસિલિટી કે સારું એવું થશે. દેન ટેલિકમ્યુનિકેશન, ઓલ્સો કમ્યુનિકેશન કોના થ્રુ? ટેકનોલોજી થ્રુ કરવામાં આવે, ટેલિકમ્યુનિકેશન કહેવાય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ ટેકનોલોજીનો યુઝ કરીને કરવામાં આવે તે. ઇરિગેશન એટલે સિંચાઈની પણ સારી એવી છે સગવડતા અત્યારે જે ગવર્મેન્ટ છે યોજનાઓ બહાર પાડે છે. એનર્જી એટલે કે ઇલેક્ટ્રિસિટી. પછી બેન્કિંગ સેક્ટર છે is highly nourishing and encouraging for the growth of a business enterprise. is a business enterprise છે એને મોટિવેટ કરે છે અને એટલે કે નરિશિંગ એટલે કે પોષક એટલે કે સારું એવું સપોર્ટિંગ કરે છે. કોના થ્રુ કરશે? તો કે જે આ ડેવલપમેન્ટ ઓફ રોડ છે, કમ્યુનિકેશન સારું હશે, પછી ઇરિગેશન અને એનર્જી, પછી બેન્કિંગ થ્રુ છે એ હાઈલી કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે તો એને હેલ્પફુલ થતું હોય છે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ફોર બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ગોઝ અપ. એટલે કે અત્યારે છે બિઝનેસ એન્ટરપ્રાઇઝ કોઈ પણ કંપની છે તો એના માટે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સારી એવી થઈ ગઈ છે કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારી છે, પછી સારું એવું ઇરિગેશન સારું હશે કારણ કે વોટર પર બેઝ છે કોઈ પણ બિઝનેસ જાજા ભાગે કેના પર હોય છે? તો કે વોટર પર બેઝ હોય છે. પછી ટેલિકમ્યુનિકેશન સારું થઈ ગયું છે કે જેના થ્રુ છે ઇઝીલી એનું સેલિંગ કરી શકે છે, કસ્ટમરને અવેરનેસ લઈ શકે છે, ટેલિકમ્યુનિકેશનના માધ્યમથી એડવર્ટાઇઝમેન્ટ કરી શકે છે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી ઇન્ક્રીઝ થઈ છે. ફોર્થ વન છે બ્રિંગ્સ ડાયનેમિઝમ ઇન બિઝનેસ. એટલે કે બિઝનેસમાં છે ડાયનેમિઝમ કઈ રીતે લાવે છે? ડાયનેમિક એટલે શું થશે? તો કે બિઝનેસ ઇઝ અ ડાયનેમિક. ફોર એન એક્ઝામ્પલ બિઝનેસ છે ડાયનેમિક છે, કોઈ પણ વસ્તુનું એ ઉત્પાદન કરી શકે છે, ગતિશીલ છે ને બિઝનેસ. પછી તો કે ડાયનેમિઝમ કોણ લાવે છે? તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ બિઝનેસમાં ડાયનેમિઝમનું વર્ક કરે છે, એટલે કે ગતિશીલતા લાવે છે. બિઝનેસ એન્વાયરમેન્ટમાં નવી ટેકનોલોજી આવશે તો એના થ્રુ છે બિઝનેસ છે એને ટેકનોલોજી લેવી કે ના લેવી એ ગતિશીલ છે એના પર ડિપેન્ડ છે. પરંતુ ગતિશીલતા કોણ લાવે છે? એટલે કે ડાયનેમિઝમ કોણ લાવે છે? તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ લાવે છે. બિઝનેસ એન્વાયરમેન્ટ નવી ટેકનોલોજી ઇસ્યુ કરે છે, નવી ટેકનોલોજી બહાર આવે છે તો એ બિઝનેસને પણ એને એડોપ્ટ કરવી પડશે, એટલે એના પર ઇન્ફ્લુઅન્સ અથવા તો અસર કરે છે કોઈ પણ બિઝનેસ પર. એટલે કે બ્રિંગ્સ ડાયનામિક ઇન બિઝનેસ એટલે કે બિઝનેસમાં છે ગતિશીલતા લાવે છે. બિઝનેસ એન્વાયરમેન્ટ એડ્સ ધ એલિમેન્ટ ઓફ મોબિલિટી એન્ડ ડાયનામિઝમ ઇન અ બિઝનેસ. એટલે કે બિઝનેસમાં છે એ મોબિલિટી એટલે કે ચેન્જીસ જેવું જ થશે અને ડાયનેમિઝમ એટલે પણ ચેન્જીસ થશે.
એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ મોબિલિટી અને ડાયનેમિઝમ એડ કરે છે એલિમેન્ટ, એટલે કે એમાં વધારો કરે છે ચેન્જીસ, એટલે કે એમાં તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે, ધેન બિઝનેસ છે એમાં પણ ચેન્જીસ થશે. ઇટ બ્રિંગ અબાઉટ પ્રોડક્શન ડિફરન્સિએશન એન્ડ અ વેરાયટી ઓફ ગુડ્સ, use of a new technology, improvement in the quality of goods, invention of a new substitute of a prevalent goods, etc. એ શું કરે છે તો કે પ્રોડક્ટ જે ડિફરન્સિએશન છે, બ્રિંગ્સ ધેટ મીન કે નવા ચેન્જીસ લાવે છે, એટલે કે કેમાં ચેન્જીસ થાય કે ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્ટ ડિફરન્સિએશન એટલે કે પ્રોડક્ટ છે બધાથી અલગ કંઈક બનાવવું, એટલે કે ડિફરન્ટ કઈ રીતે લાગશે તે. પછી વેરાયટી ઓફ ગુડ્સ એટલે કે કોઈ એક કંપની છે તો એ એક પ્રોડક્ટ એક વસ્તુનું જ ઉત્પાદન નહીં કરશે, પણ એની જગ્યાએ છે સબ પ્રોડક્ટ એટલે ઘણી બધી વેરાયટી નાખી શકે છે. ફોર એક્ઝામ્પલ બાલાજી તો ઓનલી વેફર નથી, ચટાકા પટાકા, પછી તો કે એમાં એની આલુ સેવ ઘણા બધા ટાઈપ્સની છે કરે છે, એટલે કે વેરાયટી ઓફ ગુડ્સ. પછી યુઝ ઓફ ન્યૂ ટેકનોલોજી, નવી ટેકનોલોજી છે એનો યુઝ કરશે. પછી તો કે ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી ઓફ ગુડ છે અને ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે. પછી તો કે ઇન્વેન્શન ઓફ ન્યૂ સબસ્ટિટ્યુટ ઓફ પ્રિવેલન્ટ ગુડ્સ, પ્રિવેલન્ટ એટલે કે પ્રેઝન્ટમાં કોઈ પણ વસ્તુની બ્રાન્ડ છે. ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ છે અત્યારે બહુ ચાલે છે તો કોઈ પણ ન્યૂ બિઝનેસ ટ્રાય કરશે કે અમારે પણ છે આવું કંઈક ઉત્પાદન કરવું છે, કારણ કે આ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, કારણ કે આની માર્કેટિંગ અત્યારે માર્કેટિંગમાં એની વેલ્યુ છે, અથવા તો બધા વેલ્યુ એટલે કે કસ્ટમર છે એને પરચેઝ કરે છે. એટલે કે ઇન્વેન્શન ઓફ અ ન્યૂ સબસ્ટિટ્યુટ એટલે કે નવી સબસ્ટિટ્યુટ આવે એવું ક્યારે બનશે તો કે જ્યારે પ્રિવેલન્ટ ગુડ્સ એટલે કે અત્યારે એ ગુડ્સ છે એનું એટલે કે અત્યારે ફેમસ છે, પ્રેઝન્ટમાં એ ગુડ ફેમસ છે, એના લીધે ન્યૂ સબસ્ટિટ્યુટ પણ આવી શકે, એટલે કે ઇન્વેન્શન એટલે કે આવિષ્કાર થાય છે. ધ ફોર્મ ઓફ બિઝનેસ ચેન્જીસ, તેના લીધે છે બિઝનેસનું ફોર્મ પણ ચેન્જીસ થાય છે. રેડિકલ ચેન્જીસ ઇન અ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન કરવાના જે રસ્તાઓ છે તેમાં પણ શું થાય છે, એટલે કે સાધનો છે એમાં પણ રેડિકલ ચેન્જીસ આવે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે છે એ 4 વ્હીલ છે એના મોડલ ન્યૂ આવે છે, 2 વ્હીલના મોડલ ન્યૂ આવે છે, એનો ઇનોવેશન થાય છે. રેવા મોટર કાર પણ લઈ શકો છો, રેવા મોટર કાર છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે. પછી એન્ટરટેનમેન્ટનું જે મીડિયા છે એટલે એમાં પણ ચેન્જીસ થાય છે, એના સાધનો છે એટલે કે મનોરંજનના સાધનો છે એમાં પણ ચેન્જીસ થાય છે. પછી મેજર ઓફ ટેલિકોમ્યુનિકેશન છે એના જે કે પણ ટૂલ છે એમાં પણ ચેન્જીસ થાય છે. આ ડ્યુ ટુ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, આ બધું શેના લીધે થાય છે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટના લીધે થાય છે. In banking sector, we find many new changes like ATM facility to withdraw money. કે આપણે જોઈ શકીએ કે બેન્કિંગ સેક્ટરમાં પણ સારો એવો ચેન્જીસ થયો છે. ફોર એક્ઝામ્પલ એની ટાઈમ મની પણ કહે છે, અને મેઇન રિયલ નેમ છે ઓટોમેટિક ટેલર મશીન, કે ફેસિલિટી મળી છે કે જેના થ્રુ એટીએમ થ્રુ આપણને ઇઝીલી કોઈ પણ મની છે વિથડ્રો એટલે કે ઉપાડી શકીએ છીએ. ઈમેલ ફેસિલિટી ફોર એક્ઝામ્પલ પહેલાં કેવું હતું કે પોસ્ટ હતું તો એમાં ક્યારે પણ પહોંચે જ્યારે વેઇટ કરવો પડતો, ત્યારે ઈમેલ થ્રુ છે ઇઝીલી આપણે ફેસિલિટી કે ઈમેલ થ્રુ છે ઇલેક્ટ્રોનિક મેલ થ્રુ કોઈ પણ આપણે ડોક્યુમેન્ટ અથવા તો જે સેન્ડ કરવું હશે મેલ કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગ થઈ ગયું છે કે જેના ઇઝીલી છે આપણે ક્રેડિટ ડેબિટ કરી શકીએ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં. એનો મેડિકલ સર્વિસમાં પણ ઓલ્સો there have been ટ્રેમેડિયસ ચેન્જીસ એટલે કે બહુ જ ઝાઝા પ્રમાણમાં સારું એવું ટ્રેન્ડ એટલે કે વિશાળ પ્રમાણમાં અને સ્પીડલી ચેન્જીસ શેમાં થયા છે તો કે જે કંઈ પણ મેડિકલ સર્વિસ છે, મેડિકલ સર્વિસ એટલે શું થશે કે રિલેટેડ ટુ મેડિકલ, એટલે કે જે કોઈ પણ અત્યારે છે એ કોઈ પણ ડોક્ટર છે અથવા તો એને કોઈ પણ તપાસ કોના થ્રુ કરે છે તો કે ઘણા બધા સાધનો છે, ઘણી ન્યૂ મશીનરી નહીં, ન્યૂ ઇન્વેન્શન એમાં થયેલું છે કે ફોર એક્ઝામ્પલ છે સોનોગ્રાફી, એક્સરે, ઘણું બધું ન્યૂ અત્યારે છે, એટલે કે જેના થ્રુ છે કોઈ પણ પેશન્ટ છે એની ટ્રીટમેન્ટ સારી થઈ શકે છે. ધીસ ઓર આર ધ એક્ઝામ્પલ ઓફ અ ડાયનેમિઝમ ઇન અ બિઝનેસ, એટલે કે આ બધા છે એ બિઝનેસમાં છે એ ગતિશીલતા લાવે જેના એક્ઝામ્પલ છે. ચેન્જીસ ઇન અ બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે. બિઝનેસ એન્વાયરમેન્ટમાં ક્યારે ચેન્જીસ થશે, જ્યારે આ બધા ફેક્ટર છે એમાં ચેન્જીસ થશે ત્યારે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે. ઇન વિચ બ્લીચ કોઝ ચેન્જ ઇન અ પ્રપોર્શન ઓફ અ બિઝનેસ
બિઝનેસનું પ્રપોર્શન, કયા ટાઈપનો બિઝનેસ, કેટલા પ્રમાણમાં પ્રપોર્શન એટલે કે કેટલા પ્રમાણમાં બિઝનેસ રહેશે, પછી એનો ટાઈપ કેવો હશે, કયા ટાઈપનો હશે, એનું સ્વરૂપ કેવું હશે, એ ક્યારે ચેન્જીસ થશે, જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે ત્યારે. બિઝનેસ એન્વાયરમેન્ટમાં ક્યારે ચેન્જીસ થશે, જ્યારે આ બધા ફેક્ટરમાં ચેન્જીસ થશે ત્યારે. એઝ અ રિઝલ્ટ કસ્ટમર કેન અવેલ ઓફ હાઈ ક્વોલિટી ઓફ સર્વિસીસ, એટલે કે કસ્ટમર છે એને સારી એવી ક્વોલિટી, કારણ કે કોમ્પિટિશન સારું હશે એટલે કે કસ્ટમરને સારી એવી સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરશે કે હાઈ ક્વોલિટી ઓફ સર્વિસીસ છે એને મળશે. ફિફ્થ વન છે ધ રોલ ઓફ ગવર્મેન્ટ ચેન્જીસ, એટલે કે ગવર્મેન્ટ છે એનો રોલ કેવો છે, એટલે કે ગવર્મેન્ટનો રોલ ક્યારે ચેન્જીસ થશે. બિઝનેસ એન્વાયરમેન્ટ ચેન્જ અફેક્ટ ધ રોલ ઓફ બિઝનેસ ગવર્મેન્ટ ઓલ્સો, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં ચેન્જીસ થશે તો કે જે રોલ ઓફ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટનો રોલ છે એને અસર કરે છે, એટલે કે એમાં પણ ચેન્જીસ થાય છે. ઇન 1991 ડ્યુ ટુ ન્યૂ ઇકોનોમિક પોલિસી, નવી ઇકોનોમિક પોલિસી આવી ક્યારે 1991માં, જે ઇન્ટ્રોમાં આપણે જોયેલું હતું કે તેના થ્રુ છે 3 સેક્ટર છે એમાં ડેવલપમેન્ટ કરવામાં, એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ શું કરેલું તો કે લિબરાઇઝેશન, એટલે કે છૂટછાટ મળી. પછી તો કે પ્રાઇવેટાઇઝેશન, એટલે કે પ્રાઇવેટાઇઝેશન છે એટલે કે લિબરલાઇઝેશન થયું, એટલે કે ગવર્મેન્ટ છે એનો રોલ છે ઓછો થયો, કે થોડી છૂટછાટ આપે કે તમે બિઝનેસ કરી શકશો, કે જેના લીધે છે એ પ્રાઇવેટ સેક્ટર એટલે કે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવેલું કે તમે પ્રાઇવેટ બિઝનેસ કરી શકો છો. તેનો ગ્લોબલાઇઝેશન, તમે બીજા વિશ્વમાં એટલે કે વિશ્વમાં અથવા તો બીજા દેશમાં તમારી પ્રોડક્ટ વેચી પણ શકો છો, એટલે કે લિબરાઇઝેશન થયું, પ્રાઇવેટાઇઝેશન થયું અને તેના લીધે છે ગ્લોબલાઇઝેશન છે ટુક પ્લેસ, એટલે કે સારું એવું થયું છે. એન્ડ ધ પ્રોસેસ ઓફ ધેર ડેવલપમેન્ટ વોઝ એસલરેટેડ, એટલે કે એની ડેવલપમેન્ટની પ્રોસેસ છે એ પણ સારી એવીની સાથે થઈ છે. Thus the role of a government underwent changes with the changes in the environment, એટલે કે જેવું બિઝનેસ એન્વાયરમેન્ટ હશે ને તેવું ગવર્મેન્ટ છે એને પણ ચેન્જીસ કરવું પડશે. અંડરવેન્ટ એટલે કે એના દ્વારા પસાર થવું. ગવર્મેન્ટ છે એ કોઈ પણ એનું ચેન્જીસ કોના થ્રુ કરશે તો કે ગવર્મેન્ટ પણ એના થ્રુ જ ચેન્જીસ, એટલે કે એનો રોલ છે કેવો રહેશે એ એન્વાયરમેન્ટ પર ડિપેન્ડ હોય છે. ઇન ઇકોનોમી ગવર્મેન્ટ ઇન્ટરફેરન્સ ડિક્રીઝ, કે ગવર્મેન્ટનું ઇન્ટરફેરન્સ છે એ કેવું થયું છે તો કે ઘટ્યું, જેના લીધે ઇકોનોમિક રિફોર્મ્સ વર ઇમ્પ્લિમેન્ટેડ ટુ ફેસિલિટેટ ડેવલપમેન્ટ ઓફ વેરિયસ ઇકોનોમિક ફિલ્ડ, એટલે કે જે વેરિયસ ઇકોનોમિક ફિલ્ડ છે કે જેના લીધે છે એનું ડેવલપમેન્ટ છે એના માટે એટલે કે ઇઝીલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, કે એના લીધે છે ગવર્મેન્ટ છે એનો રોલ ઘટશે એટલે કે ડેવલપમેન્ટ થશે. એટલે કે ઇકોનોમિક રિફોર્મ એટલે શું થશે, નવા સુધારા વધારા થાય છે, એટલે કે ઇકોનોમિકમાં સુધારા વધારા એટલે કે કોઈ પણ ચેન્જીસ છે અમારા ઇમ્પ્લિમેન્ટેડ ટુ ફેસિલિટ, કે જેના લીધે ઇમ્પ્લિમેન્ટ થયું, જેના લીધે ડેવલપમેન્ટ ઓફ વેરિયસ ઇકોનોમિક ફિલ્ડ છે વધારે ઇમ્પોર્ટન્ટ, એટલે કે ફેસિલિટ થયું અને ફેસિલિટી પ્રોવાઈડ મળી છે, એટલે કે સપોર્ટ થયો છે. These were development oriented changes in a financial policy છે એમાં પણ ચેન્જીસ થયા છે. Then a fiscal policy is related to treasury of the country and income and expenditure of the management of expenditure and income of the government. એટલે then the industrial policy is related to development of industries sector. પછી agriculture policy is also related to how to development in a agriculture sector. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પોલિસી એટલે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એ કઈ રીતે બેલેન્સ કરશે, વધારે ને વધારે એક્સપોર્ટ કઈ રીતે એના પ્રેફરન્સ કરશે. પછી બેન્કિંગ સેક્ટરને કેવું આપણે ડેવલપ કરશું કે જેના થ્રુ એ સારી એવી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે. તો આરબીઆઈ રિડ્યુસ બેંક રેટ, અહીંયા શું કીધું કે જે ડેવલપમેન્ટ છે એ ક્યારે થયું કે બધી પોલિસી છે એમાં ચેન્જીસ થયું, એટલે કે ફાઇનાન્શિયલ પોલિસી, ફિસ્કલ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એગ્રીકલ્ચર પોલિસી, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પોલિસી અને જે બેન્કિંગ પોલિસી છે એમાં ચેન્જીસ થયું કે જેના લીધે છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ થયું છે. અહીંયા એમ લખેલું છે કે ધ આરબીઆઈ રિડ્યુસ બેંક રેટ, આરબીઆઈ જે સીઆરઆર રાખે છે કેશ રિઝર્વ રેશિયો, કે જેના થ્રુ છે સીઆરઆર છે કોના પર હશે તો કે બેંકમાં જે કે પણ ડિપોઝિટ આવે છે એના અમુક પર્સન્ટેજ હશે. અમુક પર્સન્ટેજ કેટલા રાખી શકે તો કે 3% ટુ 12% મે બી રાખી શકે છે.
એટલા છે 3% ટુ 12 યા 13 છે એટલા પર્સન્ટેજ છે આરબીઆઈ રાખી શકે છે કે એની પાસે જેના થ્રુ છે માર્કેટમાં છે સપ્લાય ઓફ મની છે અને કંટ્રોલ ઓવર કરી શકે. એટલે કે સીઆરઆર છે એ આરબીઆઈની પાસે રાખે છે. કોઈ પણ બેંક આઈસીઆઈસીઆઈ હોય, બીઓડી હોય કે એસબીઆઈ હોય તો એના પાસે એનું ઇન્ટરેસ્ટ આપશે નહીં. એટલે કે એના થ્રુ છે મની સપ્લાય કંટ્રોલ કરે છે. જો આરબીઆઈ છે એનો બેંક રેટ રિડ્યુસ કરશે, ઓછો રેટ કરશે કે જેના થ્રુ બેંક છે, અધર બેંક છે, એસબીઆઈ છે, એચડીએફસી છે, એની પાસે વધારે પૈસા રહેશે. કારણ કે હવે ઓછા રેટ છે એટલે કે ઓછા ડિપોઝિટ છે એમાંથી પર્સન્ટેજ ઓછા એની પાસે રાખશે કે જેના લીધે છે જે અધર બેંક છે એની પાસે મની વધારે રહેશે. Rate of interest were reduced by a bank, more credit creation become possible. બધી બેંકો છે એની પાસે વધારે પૈસા રહેશે કે જેના થ્રુ વધારે લોન આપી શકશે. વધારે લોન આપી શકશે એટલે કે ક્રેડિટ ક્રિએશન વધારે કરી શકશે. રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝ ઓન હાઉસિંગ લોન પર છે ઘટાડી શકે છે. પછી વ્હીકલ લોન પર. પછી ટેક્સ સ્ટ્રક્ચર વોઝ ઓલ્સો રિફોર્મ. એટલે કે જે ટેક્સ સ્ટ્રક્ચર છે, ટેક્સેશનનું જે સ્ટ્રક્ચર છે એમાં પણ શું થાય છે તો કે સારો એવો ચેન્જીસ થાય છે. રિફોર્મ એટલે એનું સ્ટ્રક્ચર એટલે કે માળખું થશે અને એટલે તે ટેક્સેશનનું છે માળખું પણ ચેન્જીસ થાય છે એની સાથે. ગવર્મેન્ટ ઇન્ટરફેરન્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર રિડ્યુસ. કે ગવર્મેન્ટ છે ઓછું ઇન્ટરફેરન્સ કરે છે, એટલી બધી દખલગીરી નથી કરતું કે તમારે આ રૂલ્સ ફોલો જ કરવા પડશે. એના સ્ટ્રિક્ટલી જસ્ટ લાઈક ફોર બ્રિટિશર્સ હતા ને એની જે સિસ્ટમ હતી ને હજી ચાલતી હતી કે એમાં વધારે છે એ શોષણ કરવામાં આવતું અને એની જે પોલિસી હતી બહુ રિઝિડ હતી એટલે કે બહુ જ જડતાવાળી હતી કે જેના થ્રુ એને ઇમ્પ્લિમેન્ટ કરવી બહુ જ મુશ્કેલી હતી. તે માટે ન્યૂ ઇકોનોમિક પોલિસીની જરૂર પડી હતી. એટલે કે 1948માં છે ઇકોનોમિક પોલિસી આવેલી હતી અને 1991માં છે ન્યૂ ઇકોનોમિક પોલિસી આવેલી હતી. એટલે કે ગવર્મેન્ટનું ઇન્ટરફેરન્સ જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એમાં રિડ્યુસ એટલે કે ઘટાડો થયો કે જેના થ્રુ છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એમાં સારો એવો ગ્રોથ થયો છે તો ડેવલપ થયું. ધ ગ્રોથ રેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર વેન્ટ અપ. એના લીધે છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એમાં ડેવલપમેન્ટ થયું છે કારણ કે ન્યૂ બિઝનેસ છે હવે થાય છે વધારે. એક્સપોર્ટ પોલિસી વોઝ લિબરાઇઝડ. જો એક્સપોર્ટ પોલિસી નિકાસ કરીએ છીએ તો એની પોલિસી છે લિબરાઇઝ થશે કે જેના થ્રુ આપણે એક્સપોર્ટ છે વધારી શકીએ. એટલે કે ફોરેન એક્સચેન્જ છે એની સાથે વધશે. એટલે કે ઇફોર્ટ્સ વેર મેડ ટુ ઇન્ક્રીઝ ધ એક્સપોર્ટ કરવા માટેના જે ઇફોર્ટ છે પ્રયત્ન છે વધશે. એઝ એક્સપોર્ટ ઇન્ક્રીઝડ ફોરેન એક્સચેન્જ ઇન્ક્રીઝ. એટલે કે ફોરેન એક્સચેન્જ પણ એની સાથે ઇન્ક્રીઝ થશે. ધસ વિથ ચેન્જીસ ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ ધ ગવર્મેન્ટ ઇકોનોમિક પોલિસી ઓલ્સો ચેન્જ. એટલે કે જે આ ચેન્જીસ થાય છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં જે ગવર્મેન્ટની જે ઇકોનોમિક પોલિસી છે એમાં પણ ચેન્જીસ થશે આના લીધે. This made a positive impact on the development of economic of the country. કે આ છે પોઝિટિવ ઇમ્પેક્ટ એટલે કે સારી એવી ઇમ્પેક્ટ કેમાં કરશે તો કે કોઈ પણ કન્ટ્રી છે તો એની ઇકોનોમી છે એની ડેવલપમેન્ટમાં. ગ્રોથ રેટ ઓફ ઇકોનોમિક વેન્ટ અપ. કે ગ્રોથ રેટ જે ઇકોનોમીનો છે વેન્ટ અપ થયો છે પણ રીઝન શું છે? ડ્યુ ટુ ધ પોઝિટિવ રોલ ઓફ અ ગવર્મેન્ટ that is suited to changing in a business environment. એટલે કે ગવર્મેન્ટનો જે રોલ છે એને લિબરાઇઝેશન કર્યું, થોડું ઇન્ટરફેરન્સ રિડ્યુસ કર્યું કે જેના લીધે છે ઇકોનોમીનો જે ગ્રોથ છે વધ્યો છે અને તેને છે સુટેડ ટુ ચેન્જિંગ એટલે કે એના સુટેડ એટલે કે એવા ચેન્જીસ થાય છે એના લીધે છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ એને કરવા પડશે. એટલે કે ધ રોલ ઓફ અ ગવર્મેન્ટ ચેન્જીસ એટલે કે ગવર્મેન્ટ છે એ ચેન્જીસ કોના એકોર્ડિંગ કરશે કે જેવું બિઝનેસ એન્વાયરમેન્ટ હશે તેવું. એટલે કે 1991માં લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન થયું કે જેના થ્રુ છે પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ છે સારું થયું. એટલે કે ગવર્મેન્ટ છે એ પણ ચેન્જીસ કરે છે. કેવી રીતે? તો કે જેવું ચેન્જીસ એટલે કે એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થાય છે તેવી રીતે. એટલે કે ગવર્મેન્ટ છે એનું ઇન્ટરફેરન્સ ઓછું કર્યું એટલે કે ઓછી દખલગીરી જેના લીધે છે પ્રાઇવેટાઇઝેશન થયું અને ગ્લોબલાઇઝેશન થયું કે ઘણી બધી જે પોલિસી છે એમાં પણ ચેન્જીસ થયા કે ફાઇનાન્શિયલ પોલિસી, ફિસ્કલ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એગ્રીકલ્ચર અને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પોલિસી, બેન્કિંગ પોલિસી છે એમાં ચેન્જીસ થયું
કે જેના લીધે છે એટલે કે સારું એવું ડેવલપમેન્ટ થવાની શક્યતાઓ રહી છે. કે આરબીઆઈ છે બેંક રેટ પણ ઓછા કરે કે જેના થ્રુ બેંક અધર બેંક છે ક્રેડિટ ક્રિએશન કરી શકે. પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ડિક્રીઝ થઈ શકે, એટલે કે લોન માટે કોઈ પણ જોતી હશે તો, અથવા તો ટેક્સેશનનું સ્ટ્રક્ચર કોઈ પણ ટેક્સ ઓછા પે કરશે તો એના લીધે છે એની ઇન્કમ વધશે. એટલે કે જેના લીધે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એમાં ગવર્મેન્ટ ઇન્ટરફેરન્સ ઘટ્યું, જેના લીધે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એનું ગ્રોથ થયેલું છે, અને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પણ ઇઝીલી થઈ શકે છે, કે ફોરેન એક્સચેન્જ ઇન્ક્રીઝ થયેલું છે. એટલે કે આના લીધે છે ગવર્મેન્ટની જે ઇકોનોમિક પોલિસી છે એમાં પણ ચેન્જીસ થશે, અને કોઈ પણ ઇકોનોમી જે કન્ટ્રીની ઇકોનોમી છે એમાં પોઝિટિવ ચેન્જીસ એટલે કે ઇમ્પેક્ટ રાખે છે. એટલે કે ફર્સ્ટ વન શું હતું તો કે ફર્સ્ટ વન છે ધ નેચર એન્ડ ફોર્મ ઓફ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. સેકન્ડ વન છે તો કે ક્રિએટ્સ ચેન્જીસ ઇન સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી, ધેન infrastructure facility for a business enterprises goes up. અને ફોર્થ વન છે તો કે brings a dynamism in a business, અને ફિફ્થ વન છે the role of a government changes. આજે છે આ ચેપ્ટર ઓવર છે, નેક્સ્ટ લેક્ચર છે એમાં નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.